કંટાળો આવતો નથી? આનંદ? એટલા માટે લખ 84 માં ફરવું, અવતરવું, મરવું, કર્મ સંજોગે કમાય, આવું શું કામ થયું? ગીતામાં કીધું છે તે જીવાત્મા મને પામી જાય છે. ન પામવાનું કારણ શું? બહુ સુંદર વાત છે. થોડુંક 12મા અધ્યાયની અંદર વાત કરી. એવો ભક્ત મને ઉપાસે. તો આપણે પ્રાણી રહી જવું છે, ભક્ત બનવું છે, એ જ નક્કી કરવું પડશે. પ્રાણ તો દેહમાં છે, ભક્ત પશુના અવતારમાં નથી બનાવ્યું. જ્ઞાની પશુના અવતારમાં જ્ઞાની બની તો જ ભક્ત બની શકે. જ્ઞાની નથી બની શકતા તો ભક્ત બની શકતા. જ્ઞાન જાણવું છે, જ્ઞાનને સમજવું છે, જ્ઞાન રૂપી ઘરમાં આવવું છે. આ સ્થૂળ દેહ રૂપી ઘરમાં તો આપણે છે. સ્થૂળ દેહ તો કાલ મરી જશે, માટીમાં ભળી જશે, તો આપણે ક્યાં જઈશું? આ વિચાર કરવા માટે મનુષ્યને મન આપ્યું છે ને બુદ્ધિ આપી છે. મનને આપણે આપણા કલ્યાણ માટે નથી લગાવતા. અનેક પ્રકારની કલ્પનાઓમાં મનને લગાવીને પછી એ ઠેકાણે આપણે સ્થિર થઈ જાય છે. એટલે આપણે આપણું કલ્યાણ કરી શકતા. બુદ્ધિને આપણા કલ્યાણ માટે નથી વિચારતા, બીજું જ વિચારી, બીજું જ વિચારી. અને કાં જોતો કોઈ એવા કુબુદ્ધિ જીવોનું સંગ થઈ જાય તો આપણે એવા થઈ જાય. એમાંય સાવધાની ક્યારે આવે છે? તો કે સાચા સંતોને સત્સંગ થાય અને સતશાસ્ત્રનું જીવનમાં થોડો ઘણો સમય કાઢી પઠન કરી તો આપણે એવા ખરાબ બની શકતા નથી. આપણે સારા ગુણો વાળા બની દેવી સંપત્તિ વાળા બનીએ છીએ મનુષ્ય જન્મની અંદર. અને એ કમાઈ આપણે લઈને જવાની છે. ઘરમાં બધું જ હોય પણ એ કાંઈ સાથે લઈ જવાના નથી. એ બધું જ અહીંથી મેળવેલું અહીંયા રહી જાય છે. લઈ જવાનું આ જ. આપણા સ્વભાવના આપણું મન કેટલું ચંચળ છે તો એનાય જાણનાર આપણે છે. આપણા મનને કેટલું શાંત કરવું છે એ બુદ્ધિનો વિચાર આપણી પાસે છે. આપણી બદલે બીજાનું વિચારી દે. એટલા માટે અહીંયા વાત કરે છે, એવો ભક્ત તમને ઉપાસે. અર્જુન નામનો શિષ્ય નિર્ગુણ સગુણ સ્વરૂપ. જુઓ તો ખરા, આ તો અહીંયા શબ્દ છે. પણ જો સાચા સંત મળે તો નિર્ગુણોનું દર્શન થઈ જાય ને સગુણોનું દર્શન થઈ જાય. અને આ બે જેમ પુષ્પની અંદર સુગંધ અને પુષ્પ સુગંધની સાથે જ હોય છે, એવું દર્શન ઉત્તમોત્તમ અર્જુન નામના શિષ્યને થયું. તો હાલ આ વર્તમાન જીવનની અંદર જો આપણે ઈચ્છા કરીને જો એવા સંત મળી જાય તો આપણને પણ થાય. અમે તો એ અનુભવીએ છીએ. અને અમારી પાસે જે આવ્યા હશે ને પૂરા હશે ને વચન પ્રમાણે સત્સંગ સેવા સમરણ કરતા હશે એને પણ આ ખ્યાલ તો આવી જ ગયો હશે. જો એના અંતકરણ શુદ્ધ હશે ને તો. અમે ખાલી ખાલી વાત નથી કરતા, અમે અનુભવીએ છીએ. પણ જે સંગ કરે એ સમજે, સંગ કરે એ ઓળખે, સંગત ન હોય તો ઓળખાતું નથી. એટલા માટે અહીંયા વાત કરે, બે માહી કિય ભક્તો ભલો ભગવાન. પોતાના ભગવાન એવા મહાત્મા દેવ વર્તમાન કાળની અંદર જેને કહેવાય વર્તમાન તીર્થકર,
અર્જુન માટે જે મહાત્મા દેવ સમય જ્ઞાની મહાત્મા જે સમયે મળ્યા અને જે સમયે એને બોધ થયો ને જ્ઞાનની જે ગોષ્ઠી થઈ, એના માટે અર્જુન નામના શિષ્ય માટે વર્તમાન કાળ હાજરનું તીર્થ હતું. હાજરનું તીર્થ. એટલા માટે અહીંયા વાત કરે છે કે ભક્ત કયો ભલો ભગવાન, સગુણની ઉપાસના કરશે તો એ ભક્ત ભલો, કે નિર્ગુણની ઉપાસના કરશે તો એ ભક્ત ભલો. તો ભક્ત પૂરો ક્યારે કહેવાય? મારું જ્ઞાન સમજે અને પવિત્ર માહી પવિત્ર જ્ઞાન કોણ બતાવશે? તો કે તત્વદર્શી. શું કરવાનું? તો કે એને પ્રસન્ન કરીને સેવા કર. આપણે પાઠ વાંચી લે છે, ન આપણે તત્વદર્શીનો સંગ કરી છે, ન એની સેવા કરી. સેવા કેની કરી? તો કે સંસારી જીવોની કરી. એટલે આપણા સંતોએ તો આપણને ઠપકા મારી દીધા કે પાપે કોઈસો સંસાર. પત્ની હતી, બાલ બચ્ચા હતા, પોતે હતા, ધર્મપત્ની હતા, કુટુંબ હતું, બધું પાપે કોઈસો સંસાર. પ્રભુ પાપ ધોવા ક્યાં જાઉં? આ તો તીર્થ કે છે એ બધાય પાપીઓથી તું વધુ પાપ કરનારો હઈશ ને અર્જુન. તો પણ તું જ્ઞાન રૂપી વહાણ વડે આ સંસાર રૂપી સમુદ્ર એટલે કે પાપ રૂપી સમુદ્રને તરી જાય. અજ્ઞાની મનુષ્ય વાંચી લે છે પણ કોઈ હાજરનું તીર્થ ગોતતું નથી, કોઈ હાજરના તીર્થ પાસે આશ્રય લેતું નથી, હાજરનું તીર્થ એને ભાવતું નથી. એ ભાવે એવી સુંદર મજાની આપણી સતશાસ્ત્ર એવું ગીતા સાર કહેવામાં આવે છે. અને સારા સાર એટલે આપણા હરે ગુરુ સંતો વર્તમાન કાળ તીર્થ પુરાવો એની વાત કરું છું. વેશ ધરેલાની વાત નથી કરતી. અજ્ઞાની ગુરુની વાત ગુરુમાં નથી કરતા. પૂરા કે જેને સત અને ગુરુ એવું લેબલ લાગે છે, એમનેમ લાગતું નથી. સતગુરુ ગુરુ તો એ અનાદિનો હતો જ. ખલકો 5 તત્વનો એટલે લીધો ભક્તને કારણે. એટલે તો અજન્મા કહેવાય. માના ગર્ભમાં તું આવતો નથી અને બધાય જીવોનો ગુરુ કહેવાનો એટલે જગત ગુરુ. જગત ગુરુ. પણ એની ઓળખાણ કરવી હોય તો ભીતરમાં જોવું હોય તો હું તમને જોઉં છું, તમે મને જોવો છો, એમ લાભ લેવો હોય તો શું જોઈ? ભાઈ લાભ કયો જોઈ? શું જોઈ? આજે ગુરુમાં તમને 2 આંખે જોઈ રહ્યા છે, તમે ગુરુમાને જોઈ રહ્યા છો. એવી જ રીતે આપણે દર્શન કરવું ભગવાનનું. તો શું કે એના માટે આપણો સાક્ષી પુરાવો છે, આપણો વેદ ગીતા સાર. અને છતાંય અર્જુન નામનો શિષ્ય આશ્રય લે છે અને ભગવાનને કહે છે, પ્રભુ હું આપના શિષ્ય છું, શેમાં મારું કલ્યાણ હું જાણતો નથી. આપણે ક્યારેય વિચાર કર્યો નથી. માં તો બોલનારે સ્વદેહે હાજર છે અને સાંભળનારે સ્વદેહે હાજર છે, અને છતાંય સજાતિ છે, દ્વિજાતિ. અમે ભગવાન પણ મનુષ્ય અવતારમાંના ગર્ભમાં આવતો નથી, છતાંય ગુરુગમ અનુભવની પ્યાલી એવી છે અવ્યક્ત. એટલે એને અટપટો ખીલકીમાં આવ્યો. એવા અનુભવી સંત મહાત્મા નું શરણું મળતા સહજ આપણે એને પામી સહજ રીતે સમજી શકીએ, સહજ રીતે આપણી યોગ સાધના બની જાય છે. ભલે સંસાર માર્યા, ભલે ખેતીવાડી કરી, ભલે ધંધો વેપાર કરી, ભલે બાલ બચ્ચા પરિવાર ધર્મ પત્ની ધર્મ પુરુષ હોય, ગૃહસ્થ ધર્મની અંદર ભલે બધું નિર્વાણ કરતા હોય, પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય. એક વાર જો એવા જીવનમાં સદગુરુ સંત મળી ગયા પૂરા સાચા,
અને તો આપણે પછી આ જે વચન જે છે, જેને આપણે વચના અમૃત કહી શકીએ, ભગવાન, જેને ભગવાનની સ્વાનુભવની વાતો કહી શકીએ, વચન, આ સાધારણ વાત તો નથી. એટલે જ સંતોએ કીધું છે કે વાલાની વાત મને લાગી બહુ વાલી. આપણને ઘડીકમાં આ વાત ને ઘડીકમાં તો નિંદા બીજાને કરી. સત્સંગ જેટલો આપણે પ્યારથી, પ્રેમથી, શુદ્ધ ભાવથી નથી સાંભળતા ને, એટલી મનુષ્ય અમે તેવાય અનુભવો કર્યા છે, હવાર પાડી દે બીજાની નિંદાઓ કરવા. અને એટલી લગ્ની ને એટલા પ્યાર હોય, એટલી હસી મજાક એમાં હોય. અરે એકાદ તો એવો નાવડું ગોતી લે, એકાદ તો એવો સંત મુર્શિદ ગોતી લે. જીવનમાં બધું મળ્યું છે, પણ એકાદ જો ઈ મળી જશે ને તો તારું બધું જ સાર્થક બની જશે, બધું જ સાર્થક બની જશે. અને નર અને નારીને એમાંય દાંપત્ય જીવનની અંદર કેસરી નંદન અંજની માતા હતા કે નહીં? પુત્ર કોણ બન્યા? આપણી ઘરે નથી અવતરતા એનું કારણ શું થયું? ત્યાર પછી રાજા દશરથ હતા કે નહીં? મોડા મૈડા સંતો આલો, ને છતાંય હું તો કહું, ભાગ્યમાં હશે તો હજી એ સ્વભાવ કેળવો હશે ને આજ જન્મમાં જો સંતની સંગતિ કરીને પરમારથના જીવન જીવાય તો પૃથ્વી પર હજી એવા રતન પાકશે. સમય ચાલ્યો જતો નથી, સમય રહેવાનો જ છે. ભલે પરિવર્તન પામે કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એ તો ચાલ્યા જ કરે. સાવ પૃથ્વીનો નાશ થતા કોઈએ જોયો નથી.